તો કચ્છમાં કંડલા પોર્ટ પર આવેલી આહિર સોલ્ટ એન્ડ અલાઇઝ દ્વારા પોર્ટ અધિકારીઓની મિલીભગતથી સરકારને કરોડોનું નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે તેવી એક અરજી કરવામાં આવી છે, જેને લઈને હવે વિવાદ સર્જાયો છે। ત્યારે મળતી માહિતી મુજબ કંડલા પોર્ટની પ્રાઇવેટ ટર્મિનલની પાઇપલાઇન આપવાની એક તરફી વલણ સાથે આહિર સોલ્ટ એન્ડ અલાઇઝ કંપનીને ફાયદો થાય તેવી નીતિથી સરકારને મોટું આર્થિક નુકસાન થઈ રહ્યું છે। એક બાજુ જ્યાં પોર્ટની જગ્યા પર બનાવેલા ટર્મિનલોથી પોર્ટને વાર્ષિક 200 કરોડની આવક થાય છે, ત્યાં પ્રાઇવેટ લેન્ડમાં ટર્મિનલને પાઇપલાઇન આપવાથી ફક્ત 3-4 કરોડ રૂપિયાની આવક છે। આટલી જે કેપેસિટીવાળા બીજા ટર્મિનલ પોર્ટની પ્રાઇવેટ લેન્ડમાં છે તેની પાસે પોર્ટલેન્ડ રેટ્સ પ્રમાણે 25થી 30 કરોડ પોર્ટ વસૂલે છે। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે આહિર સોલ્ટ એન્ડ અલાઇઝ પોર્ટના કયા અધિકારીઓનું સમર્થન મળી રહ્યું છે કે કંપની પાસે ન જેવું ભાડું વસૂલવામાં આવી રહ્યું છે। ત્યારે એક જાગૃત નાગરિક દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, શિપિંગ મંત્રાલયના મંત્રીઓ, વિજિલન્સ તેમજ પોર્ટના સંલગ્ન તમામ વિભાગોમાં અરજી કરવામાં આવી છે।